કચ્છ ભુજ। શ્રી ચિરાગ કોરડિયા સાહેબ પોલીસ મહાનિરીક્ષક શ્રી સરહદી રેન્જ ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષક શ્રી પશ્ચિમ કચ્છ ભુજના હોય આધાર પુરાવા વગરની ચીજવસ્તુની થતી હેરફેર રોકવા તથા આવી પ્રવૃત્તિ કરતા ઇસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટે સૂચના આપવામાં આવી હોય જે અનુસંધાને એલસીબી પશ્ચિમ કચ્છ ભુજના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસએન ચુડાસમા સાહેબ તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી ટીબી રબારી સાહેબ તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી એચઆર જેઠી સાહેબના હોય લોકલ ક્રાઇમ બ્રાન્ચના માણસોને આધાર પુરાવા વગરની ચીજવસ્તુની થતી હેરફેર રોકવા તથા આવી પ્રવૃત્તિ કરતા ઇસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટે સૂચના આપવામાં આવી હોય જે સૂચના અનુસાર લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ હેડ કોન્સ્ટેબલ સુરેન્દ્રસિંહ ઝાલા, રાજેન્દ્રસિંહ રાઠોડ તથા નવીનકુમાર જોશીનાઓ ભુજ તાલુકા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા। તે સમય દરમિયાન સુરેન્દ્રસિંહ ઝાલા તથા રાજેન્દ્રસિંહ રાઠોડનાઓને સંયુક્ત રીતે ખાનગી રાહે બાતમી મળી હતી કે ઓસમાણ નોડી રહેવાસી અકલી ખાવડા તાલુકો ભુજવાળો પોતાની ભાડી રાખેલ મહારુદ્રાણી હોટલ પર છૂટક રીતે ડીઝલનો વેપાર કરે છે અને તેની પાસે રહેલ ડીઝલ જે ચોરી કે છળકપટથી મેળવેલ છે અને હાલે આ ડીઝલનું વેચાણ ચાલુમાં છે। જેથી મળેલી હકીકત અંગે તુરંત જ વર્કઆઉટ કરી તપાસ કરતા આશરે 20 લીટરની ક્ષમતાવાળા કેરબા નંગ 10 જેમાં કુલ આશરે 200 લીટર ડીઝલ મળી આવેલ જે બાબતે કોઈ બિલ કે આધાર પુરાવા માંગતા મજકૂરે કોઈ આધાર પુરાવા રજૂ કરેલ નહીં તેમજ જણાવેલ કે આ ડીઝલ જે ટ્રકો મીઠાના પરિવહનમાં ચાલે છે તેઓની પાસેથી બજાર કરતાં ઓછા ભાવમાં લઈને તેને વેચાણથી બજાર ભાવમાં આપું છું। જેથી મજકૂર ઇસમના કબજામાંથી મળી આવેલા તમામ મુદ્દામાલ શક પડતી મિલકત તરીકે બીએનએસએસની કલમ અનુસાર કબજે કરી મજકૂર ઇસમને બીએનએસએસની કલમ અનુસાર અટક કરી આગળની કાર્યવાહી માટે માધાપર પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે। તેની પાસેથી મળી આવેલા મુદ્દામાલ 200 લીટર ડીઝલ જેની કિંમત ₹18,000 અને મોબાઈલ ફોન નંગ 1 જેની કિંમત ₹5,000 આ મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। આરોપી ઓસમાણ મલુક નોડી ઉંમર વર્ષ 31 રહેવાસી મસ્જિદની બાજુમાં અકલી ખાવડા તાલુકો ભુજવાડાને પકડી પાડવામાં આવ્યો છે।